टाइम्स ऑफ साबरकांठा। आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत खेडमा शहर भाजपનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સાથે સાંસદ શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા। વોકલ ફોર વોકલના સંકલ્પ સાથે આત્મનિર્ભર બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ દેશના હર ઘર સુધી પહોંચે તેના માટે અધ્યક્ષ સ્થાનેથી ગજેન્દ્રભાઈ સક્સેનાએ વિસ્તૃત માર્ગદર્શન આપતા વધુમાં જણાવેલ કે ભગવાન બિરસા મુંડા, સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોને યાદ કરતા ઉપસ્થિત ભાજપના કાર્યકરોનું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। સાથે સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં આવનાર કાર્યકરોને કુમકુમ તિલક કરીને આવકાર અપાયો હતો। શહેરના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભાર વિધિ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટે કરી હતી। ખેડબ્રહ્મા શહેર તરફથી નૂતન વર્ષાભિનંદન અને આત્મનિર્ભર ભારત સંકલ્પનો જે સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું, એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રમુખશ્રીઓ સાથે સૌ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો એ વાત સૌની સાથે આજે મૂકવામાં આવી છે અને સૌએ સંકલ્પ કર્યો છે કે આપણે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને આપણે ચરિતાર્થ કરીશું અને લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવીશું। આપણા કારીગરો સમૃદ્ધ થાય અને ગામડું સમૃદ્ધ થાય માટેના પણ પ્રયત્નો કરીશું અને દેશને સમૃદ્ધ બનાવવા, આત્મનિર્ભર બનાવવા માટે આપણે સંકલ્પ કરીશું અને આગળ વધીશું।